મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મુખ્ય સમાજશાસ્ત્ર FIBA સેમ 1 પેપર નંબર 1 સમાજશાસ્ત્રનો પરિચય. તેમાં આપણે પહેલું યુનિટ જોઈ ગયા છીએ. આજે આપણે એકમ નંબર 2 એટલે કે યુનિટ નંબર 2 છે તેનો સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે શું સંબંધ ધરાવે છે. તો કે બીજા સામાજિક વિજ્ઞાનો કે બીજા શાસ્ત્રો સાથે એનો શું સંબંધ રહેલો છે. દરેક શાસ્ત્ર સાથે તેનો કોઈને કોઈ સંબંધ રહેલો છે. તો એવા તો એક અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, ઇતિહાસશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન અને માનવશાસ્ત્ર. આ બધા શાસ્ત્રો સાથે એનો શું સંબંધ રહેલો છે એના વિશે આપણે છે વિશેષ વિસ્તૃતમાં જોવાનું છે. તો આજે આપણે સમાજશાસ્ત્રનો અર્થશાસ્ત્ર સાથે શું સંબંધ ધરાવે છે કે એની સાથે કઈ કઈ બાબતોને લીધે છે એ જોડાયેલું છે કે બંને વચ્ચે શું સંબંધ રહેલો છે. તો પહેલા આપણે એનો પરિચય મેળવશું કે સમાજશાસ્ત્ર શું છે અને અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે તે કેવો સંબંધ ધરાવે છે. તે સમજવા માટે છે આપણે અન્ય સામાજિક વિજ્ઞાનો વચ્ચે છે એનું પરસ્પર અવલંબન રહેલું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે કે સમાજશાસ્ત્ર છે એ બીજા શાસ્ત્રો સાથે શું આધાર રાખે છે. સામાજિક વિજ્ઞાનોનું છે સામાન્ય વિષય વસ્તુ છે, વ્યક્તિ અને તેનું સમાજ જીવન હોવા છતાં પ્રત્યેક સામાજિક વિજ્ઞાન છે વ્યક્તિ અને તેના સમાજ જીવન છે એની અમુક ચોક્કસ પાસાઓ છે એનો અભ્યાસ છે એ વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી કરે છે, અલગ દ્રષ્ટિબિંદુથી કરે છે. તો બીજી બાજુ આપણે જોઈએ તો કે સામાજિક વિજ્ઞાનો છે એ સામાન્ય છે વિષય વસ્તુનો જે છે સમાજ હોવાને લીધે કેટલીક એની સમજ હોવી અને અભ્યાસના મુદ્દાઓ છે એ બધા સામાજિક વિજ્ઞાનો છે એને પરસ્પર સંબંધિત, બધા સામાજિક વિજ્ઞાનો છે એ પરસ્પર સંબંધિત રહેલા જોવા મળે છે, એકબીજા સાથે તે સંબંધ ધરાવે છે. બીજું કીધું કે જુદા જુદા સામાજિક વિજ્ઞાનો છે એ સમાજ જીવનના વિશિષ્ટ પાસાઓનો અભ્યાસ છે એ વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી કરતા હોય છતાં પણ તે સર્વ સામાજિક જીવન છે, સમાજ જીવનના સર્વ પાસાઓ છે પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. કારણ કે વિભિન્ન સામાજિક વિજ્ઞાનો પણ અરસપરસ છે સંબંધ ધરાવે છે. એમ છતાં પણ જો જોઈએ તો કે આ સામાજિક વિજ્ઞાનો છે દ્રષ્ટિબિંદુ કે તેના સંદર્ભની બાબતોમાં જોઈએ તો કે ભિન્ન હોય છે, તેને લક્ષમાં રાખવાની બાબત જરૂરી છે. બીજું કે દ્રષ્ટિકોણ છે એના તફાવતથી તે એક સામાજિક વિજ્ઞાન છે બીજા સામાજિક વિજ્ઞાનથી જુદું પડે છે. અને બીજું કીધું છે કે વિષય વસ્તુથી જુદું પડે છે, તેના કરતાં તે સવિશેષ દ્રષ્ટિકોણથી જુદું પડે છે કે તે વિષય વસ્તુથી જુદું પડે છે પણ તેનો દ્રષ્ટિકોણ જે છે જોવાનો એ દ્રષ્ટિકોણથી તે જુદું પડે છે. આ આપણે છે એના અનુસંધાનમાં જોઈએ તો કે સમાજશાસ્ત્રનો જે અન્ય સામાજિક વિજ્ઞાનો સાથે છે એનો સંબંધ તપાસીએ તેવા સામાજિક વિજ્ઞાનો પૈકીનું અર્થશાસ્ત્ર છે. એમાંના કયા કયા સમાજશાસ્ત્રો જે રહેલા છે એની સાથે સંબંધ ધરાવે છે તો કે અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, ઇતિહાસશાસ્ત્ર છે. આ સમાજશાસ્ત્રથી તે સ્પષ્ટ રીતે સહેલાઈથી જુદા પાડી શકાય તેવા છે. આવા સામાજિક વિજ્ઞાનો છે એ સમાજશાસ્ત્રમાં કઈ રીતે જુદા પડે છે, કઈ રીતે સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલા છે તેની ચર્ચા છે હવે આપણે આગળ જે પોઈન્ટ વાઇઝ કરશું. જ્યારે મનોવિજ્ઞાન અને માનવશાસ્ત્ર છે એ સમાજશાસ્ત્ર સાથે એટલા બધા ગાઢ રીતે સંકળાયેલા છે કે આ બંને વિજ્ઞાનો છે એ સમાજશાસ્ત્રથી બહુ જોઈએ તો એનાથી સરળતાથી જુદા પાડી શકીએ તેવું શક્ય નથી. આ બંને વિજ્ઞાનો છે એના વિશે પણ આપણે વિસ્તૃતમાં જોશું કે કઈ બાબતમાં તે દ્રષ્ટિકોણની બાબતમાં છે કઈ રીતે તે જુદા પડે છે. આ સમાજશાસ્ત્રો છે તેનો સંબંધ છે અન્ય શાસ્ત્રો સાથે શું સંબંધ ધરાવે છે તે આપણે જે છે એના વિશે સહેતુ સાથે ચર્ચા સવિશેષ કરશું. તો તેમાં પહેલું છે સમાજશાસ્ત્રનો અર્થ. સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર છે એ બંને વચ્ચે શું તફાવત રહેલો છે તેના વિશે સંક્ષેપમાં જોશું. તો કે માનવી પોતાની જે છે અનેક જરૂરિયાતો સંતોષવા માટે, આપણે માનવીએ છીએ તો કે એની જરૂરિયાતો સંતોષવા માટે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે આર્થિક પ્રવૃત્તિ કરતા હોય. આપણે વ્યક્તિગત રીતે પણ કાર્ય કરીએ અને સામૂહિક પ્રવૃત્તિ પણ કરતા જોવા મળે છે.
અર્થશાસ્ત્ર છે એ વ્યક્તિ અને સમાજની આવી આર્થિક પ્રવૃત્તિ અને તેમાંથી ઉદ્ભવતી આર્થિક જે પ્રશ્નો છે એનો અભ્યાસ કરે છે. કે આપણે જે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે ઉદ્ભવતા જોવા મળે છે, તો તેનો અભ્યાસ છે અર્થશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. જે અર્થશાસ્ત્ર છે એ માનવીને અર્થ ઉત્પાદક અને અર્થ પ્રસારક તરીકે સમજવાનો પ્રયત્ન કરે છે. અને અર્થ ઉત્પાદક અને અર્થ પ્રસારક તરીકે તે સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ બાબત છે સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં થતી જોવા મળે છે. તે આર્થિક પરિબળો વચ્ચેના જે આંતર સંબંધો છે એને તપાસવાનું, આર્થિક વ્યાપાર, આવક, ખર્ચ, ઉત્પાદન અને ઉપભોગના સાધનો એટલે કે જે સાધનો છે એની વહેંચણી વગેરે બાબતો સાથે તે આર્થિક ઘટનાઓનો અભ્યાસ છે અર્થશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે સમાજશાસ્ત્ર છે એ સમાજનો અભ્યાસ કરે છે કે તે માનવીની બધી સામાજિક પ્રવૃત્તિઓ છે એનો અભ્યાસ કરે છે. કે માનવી છે એ વ્યક્તિ સભાનતાપૂર્વક છે એ અમુક ધ્યેય પ્રાપ્ત કરવા માટે અમુક સામાજિક પરિસ્થિતિમાં જે પ્રવૃત્તિ કરે તેને સામાજિક પ્રવૃત્તિ અથવા તો તેમાંથી ઉદ્ભવતા સામાજિક સંબંધો, જૂથો, જૂથ સંબંધો, સ્તર રચના, તે દરેકે દરેક બાબતો છે તેમાં સર્વે બધા પાસાઓ છે એમાં પરિવર્તન અને ઉદ્ભવતી સમસ્યાઓનો અભ્યાસ છે તે સમાજશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. તો કીધું છે કે અર્થશાસ્ત્ર છે આર્થિક પ્રવૃત્તિ અને તેમાંથી ઉદ્ભવતી આર્થિક પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખી અને અભ્યાસ કરે છે. જ્યારે સમાજશાસ્ત્ર છે એ સામાજિક પ્રવૃત્તિ અને તેના ઉદ્ભવતા સામાજિક પ્રશ્નો છે એને કેન્દ્ર સ્થાને રાખી અને તેનો અભ્યાસ કરે છે. હવે ત્રીજો પોઈન્ટ છે કે બંને વિજ્ઞાનો વચ્ચેનો તફાવત, કે આ બંને વિજ્ઞાનો છે અમુક બાબતમાં છે સરખા છે, તો બંને વચ્ચે શું તફાવત રહેલો છે, કઈ બાબતને લીધે છે તેમાં તફાવત જોવા મળે, એમાં હવે આપણે જોશું. બંને શાસ્ત્રો છે એનો અભ્યાસ ક્ષેત્ર જુદા છે. સાથે સાથે એમાં ચર્ચામાંથી એવું પણ ફલિત થાય છે કે આર્થિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિનું એક સ્વરૂપ જ હોઈ શકે છે કે બંને એક સ્વરૂપમાં જ હોઈ શકે. અને બંને શાસ્ત્રોના કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો છે કે આવા અભ્યાસ પ્રશ્નોમાંથી બંને વચ્ચે શું તફાવત છે તે સમજવો ખૂબ જ આપણા માટે જરૂરી છે. બંને શાસ્ત્રો છે એ શ્રમ વિભાજનનો અભ્યાસ કરે છે. આ બંને સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બંને શાસ્ત્રો છે એ શ્રમ વિભાજનનો અભ્યાસ કરે છે. જ્યારે અર્થશાસ્ત્ર છે એ શ્રમ વિભાજનનો અભ્યાસ છે માનવીની આર્થિક પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને રાખી અને કરતું જોવા મળે છે અભ્યાસ. જ્યારે શ્રમ વિભાજનની ઘટના છે એ ઉત્પાદનના જે પ્રમાણ, મૂડી, કિંમત, આવકની વહેંચણી, આ દરેકે દરેક બાબતો પર શી અસર ઉપજવે છે તેના અભ્યાસ છે અર્થશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે સમાજશાસ્ત્ર છે એ શ્રમ વિભાજનનો અભ્યાસ છે એ માનવીની સામાજિક વિભેદન અને તેની સામાજિક રચનાના જે છે કે માનવ સંબંધોની મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓ છે, માનવ સંબંધો છે એની જે મૂળભૂત રહેલી સામાજિક પ્રક્રિયાઓ છે એને કેન્દ્ર સ્થાને રાખી અને કરતું જોવા મળે છે. આમ બંને વિજ્ઞાનો છે એ શાસ્ત્રો છે એ શ્રમ વિભાજનનો અભ્યાસ છે ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી કે અલગ દ્રષ્ટિકોણથી કરે છે અને તે એના લીધે બંને જુદા પડતા જોવા મળે છે. હવે જોશું તો કે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર છે એને દ્રષ્ટિકોણનો તફાવત તો આપણે સમજવા માટે આપણે બીજું દ્રષ્ટાંત પણ આપણે લઈ શકીએ છીએ. તો બીજું દ્રષ્ટાંત છે આયોજન અને પંચવર્ષીય યોજના. તો કે આયોજન અને પંચવર્ષીય યોજના છે બંને શાસ્ત્રો એનો અભ્યાસ કરે. જ્યારે અર્થશાસ્ત્ર છે આ બંને પ્રશ્નોનો અભ્યાસ છે એ રાજ્યની જે આ પ્રવૃત્તિઓ છે એ વ્યક્તિ અને રાષ્ટ્રની આવક પર, વ્યક્તિની આવક અને રાષ્ટ્રની આવક પર શી અસર થાય છે તેના દ્વારા કરે છે. ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે, વહેંચણી છે એની દ્વારા છે એ વ્યક્તિ જે કે રાષ્ટ્ર છે એના પર શું અસર પડે છે તે, નાણાંનો પુરવઠો કેટલો છે, ભાવ સપાટી પર તેની શું અસર થાય છે, આ વગેરે આર્થિક ઘટનાઓને કેન્દ્ર સ્થાને રાખી અને અર્થશાસ્ત્ર છે એ અભ્યાસ કરે છે. જ્યારે સમાજશાસ્ત્ર છે આ બંને પ્રશ્નોનો અભ્યાસ છે એ વિભિન્ન સામાજિક સંસ્થાઓ દ્વારા કે બીજી સામાજિક સંસ્થાઓ, સામાજિક પ્રક્રિયાઓ દ્વારા છે એની અસર એના પર શું થાય છે તેના દ્વારા કરે છે. તો તેના દ્વારા આપણે કહી શકીએ તો કે સામાજિક પરિવર્તનના એક પરિબળ તરીકે તેને તપાસે છે સમાજશાસ્ત્ર. તો આ બંને શાસ્ત્રો છે અભ્યાસ ક્ષેત્રમાં તો જુદા છે
અને જ્યાં બંને શાસ્ત્રો છે એ સમાન અભ્યાસના પ્રશ્નો ત્યાં પણ બંનેનો દ્રષ્ટિકોણ કેવો છે? અલગ અલગ, જુદો જુદો જોવા મળે છે. બંને દ્રષ્ટિકોણ અલગ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરતા જોવા મળે છે. આ બાબતમાં બંને શાસ્ત્રો છે એ તફાવત જોવા મળે છે. હવે ચોથો પોઈન્ટ છે, તેમાં જોશું કે બંને વિજ્ઞાનો વચ્ચે પરસ્પર શું સંબંધ ધરાવે છે. બંને વિજ્ઞાનો કોઈને કોઈ જગ્યાએ છે એ પરસ્પર સંબંધ ધરાવતા જોવા મળે છે. તો કે આર્થિક પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રવૃત્તિઓ બંને એક જ સ્વરૂપ ગણાય છે કે આર્થિક પ્રવૃત્તિ પણ એ સામાજિક પ્રવૃત્તિમાં થાય અને સામાજિક પ્રવૃત્તિ છે એ પણ આર્થિક પ્રવૃત્તિમાં થતી જોવા મળે છે. તો આવી રીતના બંને એકબીજા પર આધારિત છે, બંનેની એકબીજા ઉપર અસર થતી જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિ છે તેમજ સામાજિક પ્રવૃત્તિ છે પરસ્પર સંબંધિત છે. તેનો અભ્યાસ પણ આપણે જોયો તો કે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં પરસ્પર સંબંધ ધરાવતા જોવા મળે છે. અર્થશાસ્ત્રના કેટલાક ખ્યાલો છે એ સામાજિક ઘટનાઓને સમજવામાં ઉપયોગી થાય છે અને સમાજશાસ્ત્રીઓ છે પુરવઠો જેવા અર્થશાસ્ત્રના જે અર્થશાસ્ત્રીય ખ્યાલો છે તેના દ્વારા થતા જોવા મળે છે. તો તેમાં વેશ્યા વ્યવસાય છે એ સમજવાનો પ્રયત્ન છે એ માંગ અને પુરવઠાને ધ્યાન થતો જોવા મળે છે. તો આ જે છે એ બંને શાસ્ત્રો કોઈને કોઈ બાબતમાં એકબીજા સાથે સંબંધ ધરાવતા જોવા મળે છે. અર્થશાસ્ત્રીઓ છે એ આર્થિક આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ છે એનું મહત્વ છે એ સમાજશાસ્ત્રમાં વધતું જાય છે અને તેના દ્વારા છે ગાણિતિક છે એ સમાજશાસ્ત્ર વિકસતું જાય છે અને ધીમે ધીમે તેનો ગાણિતિક સમાજશાસ્ત્રનો વિકાસ પણ વધતો જાય છે. તો આવી રીતના છે અર્થશાસ્ત્રીઓ છે એના વિચારોમાં આર્થિક જીવનના સમાજશાસ્ત્રીય જે પાસાઓ છે એ વ્યક્ત થયેલા જોવા મળે છે. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો કે સમાજશાસ્ત્રીઓના વિચારોમાં આર્થિક જીવનના જે સમાજશાસ્ત્રીય પાસાઓ વ્યક્ત થતા જોવા મળે છે. એટલા માટે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર છે એ સમજવામાં અને સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સમજવા માટે બંને એકબીજા સાથે પરસ્પર સંબંધ ધરાવતા જોવા મળે છે અને બંને શાસ્ત્રો છે એકબીજા સાથે કોઈને કોઈ બાબતમાં અમુક અંશે ભિન્ન દ્રષ્ટિકોણ હોવા છતાં પણ બંને એકબીજા સાથે સંબંધ ધરાવતા જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના લેક્ચરમાં આગળનો આ પછીનો પોઈન્ટ આપણે જોશું.